ચૂંટણીનો માહોલ ફરી ઊભો થઈ રહ્યો છે. આખા ગુજરાતમાં મિની ગવર્મેન્ટ જેને કહેવામાં આવે છે, સેમી ગવર્મેન્ટ કહેવામાં આવે છે, એની ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ, જેમાં અમદાવાદ મહાનગરપાલિકાની પણ ચૂંટણી છે. અને ત્યારે એક જબરજસ્ત વિવાદ ઉભો થયો છે કે રાતોરાત 8,25,000 મત ગઈ ચૂંટણીની સરખામણીમાં કાપી નાખવામાં આવ્યા છે, વધવા જોઈએ બદલે કાપી નાખવામાં આવ્યા છે. તો આ વિવાદ ઉભો થયો છે. અમે ઘણા સમયથી ગુજરાતમાં વિવાદ તો છે કે એવો આરોપ મૂકવામાં આવે છે કે ગુજરાતમાં 1 કરોડ જેટલા મતદારોમાં નામો કાઢી નાખવામાં આવે છે, ઉમેરવામાં આવે છે, ગોલમાલ કરવામાં આવે છે. આવા આરોપો વારંવાર થતા આવ્યા છે. તો આજે આપણે એની ચર્ચા કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે રીતે મતદારો કાપી કાઢવામાં આવ્યા છે એ જોતા એવું લાગી રહ્યું છે કે એક તરફી નિર્ણય આવી જશે. ચૂંટણી કરવાની કોઈ જરૂર પણ નથી લાગતી અત્યારે. જે રીતે મતદારોના નામો કમી કરી નાખવામાં આવે છે, કારણ કે નામ ઓછા થયાનો મતલબ એ થયો કે એમાં ક્યાંક તો ગોલમાલ છે, અગાઉ વધારે ઉમેરી દેવામાં આવ્યા હતા, અથવા અત્યારે જે ઓછા કર્યા છે એ મતદારો કાપી કાઢવામાં આવ્યા છે કે જે સરકાર વિરોધી વલણ ધરાવતા વિસ્તારો, નાગરિકોના નામો ઈરાદાપૂર્વક કાપી કાઢવામાં હોવાની પૂરેપૂરી શક્યતા છે. અને ચૂંટણી પંચ આમાં પણ અત્યારે ખરેખર ભારતીય ચૂંટણી પંચ બની ગયું હોય, ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી પંચ બની ગયું હોય એવું દેખાઈ રહ્યું છે. 5 વર્ષમાં મતદારોમાં 10% વધવા જોઈતા હતા 2021 થી 2026 સુધીમાં, તો એ વધવાને બદલે 9.20% ઘટાડો થયો છે. 9.20% મતદારો ઘટી ગયા છે. આ બહુ ચોંકાવનારી બાબત છે, કારણ કે 2021ની સરખામણીમાં આ રીતે 20% જે મતદારો ઓછા ગણી શકાય એ હિસાબે આપણે ગણીએ તો વધારા સાથે જો ગણીએ તો 16 થી 17 લાખ મતદારો ઓછા થયા હોઈ શકે છે. આ કેલ્ક્યુલેશન, ગણિતના કેલ્ક્યુલેશન પ્રમાણે ગણીએ તો કંઈક તો ગોલમાલ છે, એના વગર આ શક્ય નથી. તો શું અમદાવાદ શહેરના લોકો, શહેરમાંથી લોકો અમદાવાદ શહેર છોડીને જઈ રહ્યા છે કે મતદાર યાદી અગાઉની ખોટી હતી, કે આ મતદાર યાદી સાચી છે કે ખોટી છે? એના સવાલો વારંવાર ઉભા થયા છે. ચૂંટાયેલી પાંખના 9 માર્ચે મુદત તો પૂરી થઈ ગઈ છે, પણ હવે મતદાર યાદી હમણાં જાહેર થઈ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની, રાજ્યની બીજી પણ. તો 5 વર્ષથી જે મતદારો વધવા જોઈએ એને બદલે 8,25,000 મતદારો ઘટી ગયા છે. અને એટલા માટે આપણે જાણીએ છીએ 2021ની સરખામણીમાં 2026માં 8 લાખ મતદારોનો જે ઘટાડો થયો એ ખરેખર ચોંકાવનારી બાબત છે. 5 લાખ પુરુષો અને 3 લાખ મહિલાઓ સરખા ઘટવા વધવા જોઈએ, અને એટલે 5 લાખ પુરુષો ઘટી ગયા છે અને 3 લાખ મહિલાઓ ઘટી ગયા છે. તો આ આપણે જાણીએ છીએ 2021માં જે મતદારો હતા લગભગ 4,62,000 હતા, અને 2026માં જે નવી યાદી જાહેર થઈ છે એમાં જે ઘટાડો થયો છે, એમાં સૌથી વધારે જે ઘટાડો થયો છે 24 વોર્ડમાં, 48 જે વોર્ડમાં 20,000 થી વધારે મતદારના ઘટાડો થયો છે. આ જે જૂની યાદી આપણે જોઈ રહ્યા છીએ, જૂની યાદી પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે કેટલો ઘટાડો થયો છે. આ જૂની યાદી જોઈ શકીએ છીએ આપણે, જે જૂની હતી યાદી એ, અને આ જે નવી યાદી છે એ પણ જોઈએ એની સાથે સાથે કે વાસ્તવમાં કેટલો ઘટાડો થયો છે. એના ઉપરથી આપણને ખ્યાલ આવી શકે છે. ગુજરાત સમાચારમાં જે પ્રસિદ્ધ થયેલો અહેવાલ જે છે એ આપણે જોઈ શકીએ. આમ તો કમ્પેરિઝન છે બંને નવી યાદી અને જૂની યાદી એ પ્રમાણેની. તો આ અત્યંત ગંભીર બાબત છે, અને એટલા માટે આપણે આ ચર્ચા કરવી જરૂરી બને છે કે સરકારમાં જે કંઈ ચાલી રહ્યું છે, કેમ આ રીતે મતદારોમાં એકાએક ઘટાડો થઈ જાય છે અને એકાએક વધારો થઈ જાય છે, એ સવાલ આજે સૌથી મોટો આવીને ઉભો રહે છે. આ યાદી આપણે જોઈ શકીએ, દરેક વોર્ડ પ્રમાણેની યાદી છે. દરેક વોર્ડમાં કેટલો ઘટાડો થયો કેટલો નહીં એ સવાલ આજે સૌથી મોટો આવીને ઉભો રહ્યો છે, અને એટલા માટે આજે આપણે ચર્ચા કરવી પડે છે. આમ તો જો કે ભારતીય જનતા પાર્ટીએ મતદાર યાદી ઝુંબેશની શરૂઆત કરી હતી એમણે, ભાજપે. એ પણ જોઈએ કે એમણે કઈ રીતની શરૂઆત કરી હતી. આ જો એની યાદી છે, ભારતીય જનતા પાર્ટીએ મતદાર યાદી, સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ આ રીતે દરેક વિસ્તારોમાં જઈને એના પ્રદેશ પ્રમુખ પંચાલે દરેક જગ્યાએ આ રીતના કરેલી અને મતદાર યાદી માટેની કેમ્પેઇન શરૂ કરી હતી. અમદાવાદમાં પણ આ જ રીતની કેમ્પેઇન શરૂ થઈ હતી. તો બીજા પક્ષો ઊંઘતા રહ્યા, ભાજપ મેદાન મારી ગયું. એમને જે ખેલ કરવો તો ખેલ કરી દીધો. સાચો કે ખોટો જે કંઈ કરેલો હોય,
તો આ યાદી આપણે જોઈ શકીએ છીએ કે એના જે પ્રદેશ પ્રમુખ છે એક એક વિસ્તારોમાં ગયા અને ત્યાં દરેક કાર્યકરો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને એને સૂચના આપી કે નવી મતદાર યાદી સુધારણા કરવામાં આપણે શું કરવાનું છે. એમાં ખાનગીમાં પણ કેટલીક સૂચનાઓ હશે દરેક પોલિટિકલ પાર્ટી એ કરતી હોય છે, પરંતુ બાકીના જે પક્ષો છે, ખાસ કરીને કોંગ્રેસ તો ઊંઘતું રહ્યું હતું, રેલીઓ કરતા રહ્યા, અન્ય યાત્રાઓ કરતા રહ્યા, બે યાત્રાઓ કરી, પણ એને સઘન મતદાર યાદી સુધારવા માટેની કોઈ ધ્યાન આપ્યું નહીં આમ આદમી પાર્ટીએ પણ ધ્યાન આપ્યું. અને એટલા માટે આ અત્યંત ગંભીર બાબત બની જાય છે કે જો ભારતીય જનતા પાર્ટી આ રીતે દરેક વોર્ડમાં જઈને, દરેક વિસ્તારોમાં જઈને આ રીતે કામ કરી શકતી હોય તો બીજા પક્ષો કેમ ન કરી શકે? સવાલ એ આવીને ઉભો રહે છે. આપણે જોઈએ કે ભારતીય જનતા પાર્ટીએ કઈ રીતની કામગીરી કરી હતી, એના કેટલાક જે એક્સ ઉપર જે એમણે એ સમયે જે મૂકેલા હતા એ આપણે જોઈ શકીએ છીએ. એક્સમાં બધી જ વિગતો છે. પ્રદેશ પ્રમુખથી લઈને મુખ્ય પ્રધાન પોતે પણ આ રીતે દરેક જગ્યાએ મતદાર યાદીમાં સુધારણા અને મતદાર યાદી સુધારણામાં જે કર્મચારીઓ પર દબાણ હતું એ આત્મહત્યાઓ પણ કરવા લાગ્યા હતા. આ જોઈ શકાય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે જાહેરાત કરવામાં હતી સઘન મતદાર યાદી, આવી યાદી જે સુધારણા માટે કોંગ્રેસની એક પણ યાદી જોવા નથી મળતી. હર્ષ સંઘવી હોય, ભૂપેન્દ્ર પટેલ હોય કે પ્રદેશ પ્રમુખ પંચાલ હોય, કોઈ પણ હોય, એ દરેક જગ્યાએ આ રીતે એમણે દરેક વિધાનસભા દીઠ આ રીતે એમણે ઝુંબેશ ચલાવી હતી, પરંતુ બીજા પક્ષો ઊંઘતા રહ્યા અને ભારતીય જનતા પાર્ટી મેદાન મારી ગયું. અમદાવાદમાં પણ ચારે બાજુ આ રીતે જ્યાં એમને નબળી બાબતો દેખાતી હતી ત્યાં આ પ્રકારે એમણે કરેલા હતા. એનો આજે એ સમયે જે એમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં મૂકવામાં આવી હતી. તો આ ખરેખર ગંભીર બાબત છે. જ્યાં રાધનપુરમાં વાત છે કે 30,000થી વધુ ખોટા મતદારો એક જ વિધાનસભા વિસ્તારમાં. તો આ રીતે અમદાવાદની જે 20 બેઠકો છે, વિધાનસભાની 20 બેઠકો ગણી શકાય, એમાં 8 લાખ મતદારો ઓછા થવા એ કોઈ નાની સૂની ઘટના નથી. કારણ કે 40,000 મતદારો એક વિધાનસભામાં આપણે ગણી શકીએ. એ હિસાબે જોઈએ તો ભાજપની જે કેમ્પેન કરેલું હતું એ કેમ્પેનની દરેક સોશિયલ મીડિયામાં ભારતીય જનતા પાર્ટીએ મૂક્યું પણ હતું. એક્સ પર ખાસ કરીને એક્સ પર પણ એમને મૂક્યું હતું અને ફેસબુક ઉપર પણ કર્યું હતું. તો ચૈતર વસાવાએ પણ આના આરોપો મૂક્યા હતા અને કોંગ્રેસના પ્રમુખે પણ આરોપ મૂક્યા હતા અને ત્યાંથી જ આગળ વધી ન શક્યા. વોટ ચોરી માટે અપનાવવામાં આવે છે એ પદ્ધતિ તમે જુઓ તો આપણે ગુજરાતમાં રહીએ છીએ, વર્ષોથી મતદાર યાદી ગુજરાતીમાં છપાય છે, ઉપયોગ થાય છે ચૂંટણીઓમાં. આ વિધાનસભા વિસ્તારમાં, આ CR પાટીલજીના લોકસભા વિસ્તારમાં એવું તો શું થયું કે અનેક મતદારોના નામ ક્યાંક હિન્દીમાં નોંધવામાં આવ્યા છે, ક્યાંક પંજાબીમાં નોંધવામાં આવ્યા છે, ક્યાંક બંગાળીમાં નોંધવામાં આવ્યા છે. દેશમાં જેટલી પણ ભાષાઓ છે એ બધી જ ભાષાઓમાં મતદારોના નામ નોંધવામાં આવ્યા છે. એનો સ્પષ્ટ મતલબ છે કે ડિજિટલ વેમાં ચકાસણીમાં પકડી ના શકાય એટલા માટે વ્યવસ્થિત આયોજન પૂર્વક આ બીજી ભાષામાં મતદારો નોંધવામાં આવ્યા છે. લાખોની સંખ્યામાં CR પાટીલના મત વિસ્તારમાં નવસારીમાં આ રીતે મતોની ગોલમાલ થઈ હોવાનું કોંગ્રેસે શોધી કાઢ્યું હતું. 1-2 વિધાનસભા બેઠકોના આધારે લઈને એમણે કહ્યું હતું, પણ પછી એનાથી આગળ કોંગ્રેસ વધી શકી નહીં. ખરેખર તો તમામ લોકસભાના વિસ્તારો, તમામ વિધાનસભાના વિસ્તારોમાં કરવાની જરૂર હતી.